હાલો ખેડૂત મિત્રો, રાજકોટના મસાલા માર્કેટમાં તમારું સ્વાગત છે. આજે તારીખ 17 ડિસેમ્બર 2025 અને બુધવાર છે. સવારના 6:30 નો ટાઈમ છે અને આપણે બજાર ભાવ જોઈને તો આ મેથી આપણી અહીંની લોકલ છે. મંદીના હિસાબે 5 રૂપિયાથી લઈને 6 રૂપિયા સુધી પૂરીઓ વેચાય છે. એક નંબર મેથી. ને અશ્વિનભાઈ ખેડૂતનું નામ છે, ભાઈ વડાડી ગામથી આવે છે આ મેથી લઈ. આપણે આ રાય ભાજી છે, જેને સરસો ભાજી પણ કહેવામાં આવે છે અને સારી એવી ભાજી છે, જેમાં બજાર ભાવ જોઈને તો 4 થી માંડી 5 રૂપિયા સુધી પૂરીઓ વેચાય છે. શું નામ ભાઈ? વિનોદભાઈ વડાડી. વિનોદભાઈ ખેડૂતનું નામ છે અને ભાઈ વડાડી થી આવે છે આ સરસો ભાજી લઈ. સીલમાં શું છે ભાઈ? આપણે સીલ પણ છે, જેને બથવા ભાજી પણ કહેવામાં આવે છે. આમાં પણ 5-6 રૂપિયા પૂરીઓ વેચાય છે. એ આ દેશી દાણા કચ્છી દેશી જોઈને તો 20 રૂપિયા કિલો વેચાય છે. કચ્છી દેશી એકદમ ચોખ્ખું. શું નામ ભાઈ? વિશાલભાઈ ભાઈ નું નામ છે ને ભાઈ, કુવાડવાથી આવે છે આ કચ્છી દેશી ધાણા લે. જો પાઉંદા તમે જો આખા પાનનું એકદમ લાઇટિંગ વાળું ચોખ્ખું ધાણા અને બજાર ભાવ એવરેજ છે 20-25 રૂપિયા કિલો વેચાય. આજ બુધવારના હિસાબે 2-5 રૂપિયા ધાણામાં થોડુંક છે. અને કાળુભાઈ ભાઈનું નામ છે જે વેચે છે. આપણે એમ જોઈને તો મેથી જો તમે એક નંબર છે, પણ બજાર ભાવ 5 રૂપિયા પૂર્યું થઈ ગયું છે, બહુ ડાઉન છે. અને રાજુભાઈ ભાઈનું નામ છે જે વેચે છે. આપણે આ પાલક છે, જેમાં હમણાંથી બજાર 2 રૂપિયા થઈ ગઈ છે. શું નામ ભાઈ? પ્રિન્સભાઈ ભાઈનું નામ છે. કયું ગામ? જે ભાઈ પારેવાડાથી આવ્યા છે આ પાલક લઈ. હા વિક્રમભાઈ લસણ જો એક નંબર લસણ છે અને બજાર ભાવ એવરેજ આમાં 40 થી માંડીને 50 રૂપિયા સુધી પૂરું કિલો વેચાય છે આ લીલું લસણ. અને વિક્રમભાઈ બેડલાવાળા જે આ લસણ વેચે છે. આપણે બીટની વેરાયટી જોઈને તો મીડિયમ બીટ છે, 50 રૂપિયાનો પાથરો વેચાય છે, જે 15 નંગ આવે છે. અને એક નંબર ગોલ મટો લાલ બીટ છે, જે 80 રૂપિયાનો પાથરો વેચાય છે, જેમાં પણ 15 નંગ આવે છે. અને નાનું બીટ છે જે 40 રૂપિયાનો પાથરો, જેમાં પણ 15 નંગ બીટ આવે છે. જે હોલસેલ થી ઉમેશભાઈ બીટનું વેચાણ કરે છે. મૂળામાં પણ જોઈને બજાર તો ઘણા સમયથી મીડિયમ બજાર છે, જે 40 રૂપિયા પાથરો વેચાય છે. અને હારા મૂળા 50 નો પાથરો પણ વેચાય છે. ઓલ ઓવર ગણતરી જોયું ને તો મેથીમાં મંદી પડી છે. આપણે મેથી જોઈને તો મીડિયમ મેથી જે 4 રૂપિયાનું પૂરી પણ વેચાય છે. મેથીમાં એકદમ મંદી છે. શું નામ ભાઈ? શું નામ તમારું? વિનુભાઈ ખેડૂતનું નામ છે અને ભાઈ લોધીના ગામથી આવે છે. મેથી લઈને મેથીમાં ભયાનક મંદી પડી ગઈ છે. ઘણા વખત મેથીના પીડા છે. એક નંબર લસણ હોય ને તો 60 રૂપિયા છે. લસણમાં પણ એવરેજ બજાર મંદી પડી છે. આ શું નામ ભાઈ? મુનાભાઈ ભાઈનું નામ છે જે આ લસણ વેચે છે. આપણે મેથીમાં મંદી છે તો તાંજરિયામાં પણ મંદી પડી ગઈ છે, જે 5 રૂપિયા પૂરીઓ વેચાય છે. તાંજરિયો આપણો અહીંનો દેશી લોકલ. ભાઈ શું નામ? રાજુભાઈ ખેડૂતનું નામ છે ને ભાઈ ખેડી થી આવે છે, યંગ ખેડૂત છે ભાઈ. આજે ખેડૂતો બધા યંગ જનરેશન પણ ખેતી મીંડા કરવા અને મેથી ને તાંજરિયો લઈને આવે છે. લીલી ડુંગળીમાં જોઈને તો 20 થી માંડીને 25 રૂપિયા સુધી કિલો બજાર વેચાય છે. લીલી ડુંગળીમાં હમણાંથી સ્થિર બજાર છે. અને જે ભાઈ વિક્રમભાઈ દમણ પરથી આવે છે ડુંગળી લઈ 20 થી 25 રૂપિયા કિલો વેચે છે. પાનમાં હોય દીપકભાઈ? મોટું પાન છે જે 15 રૂપિયા અને 20 રૂપિયા સુધી વેચાય છે. ને ભાઈ દીપકભાઈ ભાઈનું નામ છે જે અળવીના પાનનું વેચાણ કરે છે, જે સોમનાથ વેરાવળ સાઈડથી આવે છે પાન. આપણે દેશી ધાણા જોઈએ તો આજે ધાણામાં થોડીક અછત છે, તો 20-25 રૂપિયા કિલો દેશી ધાણા પણ વેચાય છે.
આપણે જોઈએ તો એકદમ ચોખ્ખું લાઇટિંગ વાળું પાઉજા ધાણા છે. આજે ધાણામાં થોડીક અછત છે તો 25-30 રૂપિયા સુધી બજાર વૈકી છે. એક નંબર ધાણામાં. અને વજુભાઈ ભાઈનું નામ છે જે વેચે નાકરાવાડથી આવે છે. તો આ સીધું ધાણા 30 રૂપિયા કિલો વેચાય છે. આપણે અળવીનું પાન જોઈને તો આ નાનું પાન છે જે 8 રૂપિયા પૂરીઓ વેચાય છે અને રવિભાઈ વેચે છે. ધાણામાં જે બજાર જોઈને તો સારી એવી છે. મેથીમાં મંદી પડી છે. ધાણામાં થોડીક આજે બજાર ઉચકી છે. બુધવાર છે ને ઘરાકી પણ સારી એવી છે. ડુંગળીમાં બજાર સ્થિર છે. લસણમાં પણ સ્થિર છે. બાકી મૂળામાં એવરેજ બજાર છે. ફારફેર હોય તો તે ધાણી ને મેથીમાં જ છે. મેથીમાં મંદી અને ધાણીમાં 30 રૂપિયા થઈ ગયા. માલ પણ ઘણો બધો સારો એવો આવેલો છે. પાલક સારો 2 રૂપિયા સુધી વેચાય છે. જો તમે ઘરાકી છે બુધવારે એટલે માણસ થાય છે. આપણે અત્યારે અમેરિકન મકાઈમાં આવી ગયા છે અને એમાં જોઈએ બજાર ભાવ અમેરિકન મકાઈમાં. આ અમેરિકન મકાઈ જે સારી એવી વેરાયટી છે. આમાં શું ભાવ થયો ભાઈ? જે 15 રૂપિયા કિલો વેચાય છે અમેરિકન મકાઈ. જે ભાઈ હોલસેલથી વેચાણ કરે છે અમેરિકન મકાઈનું. ને જે 15 રૂપિયા ભાવ છે અને 25